રામ રામ। રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર મિત્રો, કેમ છે યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે નવા બ્લોગમાં। તારીખ છે 24/7/2024। અત્યારે જો હવે સેટ બ્લોગ ચાલુ કરવાનું વેળું આવ્યું। મોવાણ ગયા હતા, હું ને પપ્પુ કાકો દવા લેવા ગયા હતા મોવાણ। આપણે હવે માંડવીમાં દવા મારવાની છે। આપણે ઈરનો રાઉન્ડ તો આવી ગયો છે, પણ ફૂંગીનો રાઉન્ડ બાકી છે। થ્રિપ્સ આવે, થ્રિપ્સમાં તો અમારા તો વધુ પોપટી છે, પોપટીનો રાઉન્ડ લેવાનો છે, માંડવીનો વિકાસ કરાવવાનો છે। એ બધી દવા લઈ આવ્યા હોય, અહીંયા પડી દવા હમણાં તમને બધું દેખાડું, તો બ્લોગ પૂરો જોજો। ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો જો આરી આપણે દવા આવી ગઈ છે। પહેલાં તો આપણે આ પોપટી થ્રિપ્સનો પાવડર છે, અને આ જે દવા છે મેજિક સુપર, એ પોપટી અને થ્રિપ્સની છે। તો આ થ્રિપ્સનો રાઉન્ડ આવી ગયો। પછી આવશે આપણે આ જુડિયો છે, એ આપણે ફૂંદીનાશક છે, ફૂગનાશકનો રાઉન્ડ, ફૂગનાશકનો હાઈ પાવર રાઉન્ડ લીધો। આ હેવી દવા આવે ફૂગની, એકય રાઉન્ડ હજી આવ્યા નથી, ફૂગનો હેવી રાઉન્ડ લેવાનો છે, જવાર્યું આ ફૂગનું રાઉન્ડ। પછી છે આ મોનોકોટો, આ 2 ડબલા મોનોકોટોના છે આપણે। અને આ તો શું કહે, કીટનાશક આવે ને, વતરે હારી ઉપાડે, માંડવીમાં હુકે હારી પાડે મોનોકોટો, આ મોનોકોટો છે। અને પછી આ નવા સુપર છે, આ ઈનની દવા છે। ઈનની દવા આપણે કેટલામાં છાંટવાની છે, કંઈક 15-17 પંપની છે, જાજી હી ને ઈનની દવા। આપણે તમને ખબર હોય તો અગાવામાં વહેલી દવા છટાઈ ગઈ હતી, 9-10 દી પહેલાં ઈરની। આ દીદી આપણે આની પહેલાં જે છાંટ્યા ને 10 દી તો થઈ જ ગયા એને, હાવ પહેલાં આપણે વાડીમાં છાંટી ને, તો એમાં ઈરની દવા છાંટવાની। બાકી જે 3-4 દી પહેલાં ઈરની દવા છાંટી ને એમાં કંઈ જરૂર નથી, નકર આમાં શું કે માંડવીમાં કુણપ પકડી જાય ને તો ઈર પાછી આવે, ને પાછી આવે એટલે બધેમાં ઈર ફેલાય જ, એટલે આટલામાં ખાલી આપણે છાંટવાની। બાકી બધા ઈરમાં હમણાં જ છાંટી છે, એમાં થોડુંક વહેલી છટાઈ ગઈ હતી। બાકી જો આ છે આપણે અજીસન, આને અજીસન કહીએ। આમાં અંદર પાવડર આવે અને બારે એક આવી પાવડરની પડીકીઓ આવે, અને ઓગારી અને માંડવીમાં છાંટવાની હોય। આ બેને કંઈક 3 પંપનું થાય, આ 2 એટલે 17 આપણે આવી ડબલ્યુ હોય, 17 × 51 50 પંપની દવા જો આ જો બધી દવા 50 પંપની છે। અને આને ઓગારીને છાંટવા વધે બહુ કરાવે અને ફાલમાંય મદદ કરે। જો આ અજીસન કહેવાય આને। હવે આ એ છાંટવાનું છે। હવે આપણે રિક્ષો હાલે મેં પહેલાં તો રિક્ષામાં આપણે પંપ ફિટ કરી લઈ અને પછી દવા મંડી છાંટવા। તો અત્યારે જો આપણે દવા છાંટવાનું કામ કરી દીધું છે ચાલુ, રિક્ષાથી ને છાંટીઓ હોય, વાં જો કાકાએ રિક્ષાથી દવા છાંટે છે, અમે રિક્ષાથી દવા છાંટી હોય। હવે રિક્ષો હાલી જાય છે નામી, અમારે થોડીક તાણ પડે છે, એ કાકાને નામી હાલે છે। જ્યારે આપણે દવા છાંટી, ભાઈ આવી ગયો છે જામનગરથી, તો એ રિક્ષો હાકે છે। ઓહો, છેલ્લે પંપ હાથમાં લેવા પડ્યા। ઓ ભાઈ, આપણે એમ હતું કે વાડીમાં રિક્ષો કેવરાવીએ નહીં, બેરલ હતો, હું ઉથલ વળ્યા ને અડધી વાડી છતાઈ ગઈ, 2 બેરલ ખાલી કર્યા, 2 બેરલ 64 હાયરું લેવાઈ ગઈ, 112ની આજુબાજુ કંઈક હાયરું છે, એટલે આપણે ટૂંકમાં 2 ઉથલ વળી, અડધું 32 દૂન 64 હાયરું લેવાઈ ગઈ। પછી હાંકવા જતા ત્યાં તો રિક્ષો ખૂચી ગયો, માન કરીને કાઢ્યો, અને પછી આ કટકીમાં છાંટી દીધો એ બેરલ। આ કટકીમાં 1 બેરલ જ જોઈ, તો આ કટકી આપણે ચટાઈ ગઈ છે। વાડી જો આટલી બાકી રહી છે અત્યારે, અને વાગી ગયા છે અત્યારે 7। હજી જો દવા છાંટી હોય, હું ને ભાઈ 2 છાંટી હોય। માસ્તર આવી ગયા જામનગરથી, આ માસ્તરને પંપ ચડાવી દીધો। અત્યારે જો આપણે દવા છાંટી હોય, હવે આ છેલ્લા પંપ છે, કાલ તો હાઈતમ હે, તે છતાંય હવે હે ને કાલ કદાચ દવા છાંટવી જોઈએ। કટકી બાકી રહી ગઈ છે 1, અને આ વાડી હવે બહુ જાજુ જો હે ને, કટકીમાં વાડીમાં 2 થઈ અને 16-17 પંપ જેવું જોહે। કાલ સવારમાં વહેલા છે હું ને ત્યાં 3 પંપ કરી લે, હું બાપુ છાંટવા લાગીએ, એટલે 6 ઓલો 3 4 5 પંપ ભાગમાં આવીએ બધેને, એટલે પછી છટાઈ જાય વાડીને કટકીને બધું। બાકી આપણે વાડી જો અડધી જ જાજી નામી છટાઈ ગઈ હતી, અને કટકી આખી છટાઈ ગઈ છે, આમાં ગારો નથી પડતો, આ કટકીમાં ગાંઠનો, અહીંયા યારવાળું ને દોજ રહ્યો ને, એટલે હજી ગારો પડ્યો આમાં। રિક્ષો ખૂચી ગયો, મેન તો અમારે હે ને અહીંથી નાલી વટાણી હતી ને એ જગ્યાએ ખૂચ્યો, હું તમને દેખાડી કે એવો ખૂચ્યો એ। તો જો અહીંયા આપણું છે ને રિક્ષો ખૂચી ગયો, તો અહીં બધે જો આખું કેવું ઉપાડી લીધું, આમાં સાહામાં કરી ગયું હતું રિક્ષાનું ટાયર, એમાં આમ ઓછો ગારો છે, આમે ઓછો છે, અહીંયા નાલીવાળો ભાગ છે। અમે તમને જો એ ઓલું જાળવું હોય ને, જે અમારી આંગળી છે એ જાળવાની લીલગરી છે, લીલગરીની પાસે ઓલો બોટ દેખાય,
એ બોર્ડ આપણે નાલીનો હોય, બાકી જો પક્ષીનું જૂનું ડીન જાય છે અમે, એ બોર્ડ નાલીનો હોય, નાલી વટાણીને બહુ જાજા વરસ થઈ ગયા, ખોઈ દૂતું બહુ જાજુ અહીંયા, એટલે પછી પાછું ભરતી ને હરખું થઈ જાય ને તો એ ખોદાઈને એક ફેર એટલે રેચાઈ જ રાખે. અહીંયા ગારો બહુ મોડો હુકાય છે, આ નાલીવાળો ભાગ છે, ત્યાં બહુ મોડો હુકાણો ગારો, અને અહીંયા આપણો જો ઓલો રિક્ષો કરી ગયો અને માન કરી કાઢ્યો. એક તો પાછો અહીંયા યાર્ડનો દો જ, પાછી ઉપર અહીં નાલી, એટલે માન રિક્ષો કાઢ્યો. અહીંથી એ ઓલા આપણે બીજી વાડી છે ને જે કટકી, એમાંથી એ નાલી જાય જ છે. અને અત્યારે હું છાંટું દવા, ભાઈએ છાંટે છે દવા ફટાફટ. આપણે પંપથી હવે છેલ્લા પંપ ખાલી કરી હોય, 7 વાગી ગયા, હું પછી નિરાતે છાંટ્યું. બપોર પહેલાં નામી રેડું આવ્યું હતું, બપોર પછી કંઈ આવ્યું નહોતું, એટલે રિક્ષેથી આપણે અહીંયા લગન છટાણી જે મેં તમને દેખાડ્યું ને કે અહીંયા રિક્ષો ખૂચી ગયો, ત્યાં પછી પંપથી છાંટ્યું. પણ ત્યાંથી આટલી વાડી બાકી છે, કટકી આપણે ઓલી આખી છટાઈ ગઈ છે અને આ કટકી આખી બાકી છે. કાલ હાઈતમ છે, પણ કાલ શું થાય છાંટવી તો પડે એમ જ છે, કેમ કે આ બધાના દ્રાવણ બની ગયા, દ્રાવણ બહુ જાજો ટાઈમ રખાય નહીં, 2-3 દી બને ને તો સવારે છાંટી જ લેવી. હવે જોવાય શું થાય સવારે. તો વાગી ગયા છે અત્યારે 7:30 મિત્રો. આજે તમને ખબર જ છે કામકાજમાં આખો દી શું કર્યું. સવારમાં હું ને કાકા બે ગયા દવા લેવા, કાકાને નીને દવા છટાઈ ગઈ, એને નામી રિક્ષો આવી ગયો, અમારે હજી નથી છટાણી. બપોર પછી દવા છાંટવી ચાલુ કરી, 3 બેરલ ખાલી કર્યા, 2 બેરલ આપણે આ વાડીમાં અને કોલીજી કટકી છે ને એમાં ખાલી કર્યું. પછી એ વાડીમાં ગારો પડ્યો ને યાર, પછી રિક્ષો ખૂચી ગયો બહુ નામી, મેં તમને બ્લોગમાં દેખાડ્યું કેવો ખૂચ્યો. માન કરીને મેન બાપુ એ રિક્ષો કાઢ્યો ને ઓલી કટકીમાં પુગાયો. કટકીમાં આપણે એક જ બેરલ જોઈ હતી, એ બેરલ સીધું કટકીમાં ખાલી કરી દીધું. અને હવે આપણે ખોડક પંપ જેવી રહી, આજે 4 પંપ ખાલી કર્યા હતા મેન ભાઈએ થઈ, હોડ પંપ રહ્યા છે. કાલ તો હાઈતમ થાય, પણ કાલ દવા છાંટવી જ હોય. એનું કારણ છે કે આપણે દ્રાવણ બની ગયા છે. મેં તમને જે ઓલી દવા બતાવી હતી કજીશનમાં એક એવડી પુડલી આવે, જાણે ડ્રગ્સના ભર્યું હોય એવી પુડલી આવે એમાં. અને પછી આપણે આ પોપટીની દવા છે ને એનું દ્રાવણ બની ગયું, 50 પંપ એ દ્રાવણ બધાના બની ગયા ને, એટલે દવા છાંટવી જ જોઈએ. વેલેરી છાંટી દઉં કાલે સવારમાં ઉઠી અને જોવાય હું કરી દવા છાંટી ગઈ હું. તો આજ તો અત્યારે 7:30 વાગી ગયા મિત્રો. આજનો બ્લોગ આપણે એન કરી બ્લોગ લેવો, કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો મારા ચેનલને. મળશે કાલે. લગન જય દ્વારકાધીશ.